મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, સરકાર તરફથી જમીન મિલકતને લગતા અલગ અલગ પરિપત્ર છે બહાર પાડવામાં આવતા હોય છે। મિત્રો આ પરિપત્ર તમારે કેવી રીતે જોવા? મહેસૂલ વિભાગના અલગ અલગ પરિપત્રો હોય છે મિત્રો, પેઢીનામા હોય, જમીનને અલગ અલગ લગતા વાડાની જમીન હોય, બરાબર, ગૌચરની જમીન, આવા તમામ પરિપત્ર છે એક વેબસાઇટ ઉપર હોય છે મિત્રો। હવે આ વેબસાઇટ છે ખોલવા માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપી દેવામાં આવશે, ત્યાંથી ડાયરેક્ટ આ તમે ગ્રુપની અંદર જોડાશો તો પહેલા નંબરની લિંક છે એના ઉપર ક્લિક કરશો। હવે ત્યાંથી તમને આ ડાયરેક્ટ વેબસાઇટ ઉપર આવી જશો, બરાબર। રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ છે, આપણે ખોલી લીધી છે, ગૂગલની અંદર ખોલી લેવાની તમારા મોબાઈલની અંદર। આ ખોલવા માટે તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબરની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરશો, બરાબર। હવે અહીંયા તમારે ભાષા જો અહીંયા ગુજરાતી હોય, બરાબર, ઇંગ્લિશ હોય તો ગુજરાતી કરી નાખજો, તમને ફાવે એના માટે, બરાબર। તો આપણે અહીંયા ભાષા છે પહેલાં તો એને ચેન્જ કરી લઈએ, બરાબર। અહીંયા ગુજરાતી ઉપર ક્લિક કરીશ, અહીંયા ગુજરાતી ભાષા થઈ ગઈ, બરાબર। અહીંયા મહેસૂલ વિભાગ એવું લખેલ આવી ગયું મિત્રો, મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર, બરાબર। અહીંયા 3 લીટી છે, અહીંયા એના ઉપર ક્લિક કરવાનું છે, 3 લીટી ઉપર તમારે ક્લિક કરવાનું છે। હવે નીચે છે તમારે જવાનું છે, બરાબર, એમાં ઈ સિટીઝનનો ઓપ્શન છે, અહીંયા આ ઈ સિટીઝન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ઈ સિટીઝન ઉપર ક્લિક કરશો ત્યાં અહીંયા એક લખેલ હશે પરિપત્રો, બરાબર, પરિપત્ર, આના ઉપર ક્લિક કરશો એટલે તમામ સરકારના પરિપત્ર જે મહેસૂલ વિભાગને લગતા હોય, ઠરાવ જોતા હોય તો ઠરાવ, આના ઉપર ક્લિક કરશો, પણ આપણે પરિપત્ર જોઈએ તો પરિપત્ર ઉપર હું ક્લિક કરું છું મિત્રો। હવે તમે આ પરિપત્ર છે તમારે કોઈ કીવર્ડ સ્પેસિફાઈ તમારે કીવર્ડથી પણ શોધી કરી શકો છો, અથવા એની શાખા અલગ અલગ હોય છે, બરાબર। આપણે એક ફોર એક્ઝામ્પલ તરીકે પેઢીનામું લઈએ, બરાબર, પેઢીનામું હું સર્ચ કરું તો એને લગતા તમામ પરિપત્ર છે નીચે આવી ગયા। જો અહીંયા પેઢીનામાને લગતા જે પરિપત્ર છે મિત્રો, 14 મે 2014નો એક પરિપત્ર છે, ડાઉનલોડ કરવું હોય તો એના ઉપર ક્લિક કરો અહીંયા, બરાબર। તો આ પરિપત્ર ડાયરેક્ટ તમને મળી ગયો પેઢીનામાને લગતો। હવે આપણે જમીનને સર્ચ કરીએ, જમીનને લગતા કોઈ પરિપત્ર હશે, બરાબર। તો તમે જો અહીંયા જો તમામ પરિપત્ર છે, આ જમીનને લગતા પરિપત્ર આવી ગયા, જમીન મિલકતને લગતા તમારે જે પરિપત્ર જોતો હોય એને અહીંયા સર્ચ કરવાનું છે, અથવા તમે એની શાખા વાઇઝ પણ તમે એની શાખા વાઇઝ છે મિત્રો તમે સર્ચ કરી શકો છો। અશાખા છે, એક શાખા છે, બરાબર। જે તમે ફોર એક્ઝામ્પલ હું આપણી અશાખા ઉપર ક્લિક કરીએ, બરાબર, અહીંયા ડન ઉપર ક્લિક કરવાનું, બરાબર। અહીંયા આ તમારે છેકી નાખવાનું છે, અહીંયા કંઈ શોધવાનું, જે એના પરિપત્ર હશે અશાખાના, બરાબર, એક માટેના, તો એ પરિપત્ર તમને જોવા મળશે। તમામ જે શાખાને લગતો પરિપત્ર હશે, બરાબર, તો જો અહીં તમે ડી શાખા જો, બરાબર, તો અહીંયા ડી શાખાને લગતા તમામ સરકારના જે પરિપત્ર હશે અહીંયા બતાવશે। તમને ઇઝીલી અહીંયા જ પડશે કે તમારે કયો પરિપત્ર જુઓ એ તમારે અહીંયા સર્ચ કરવાનું છે મિત્રો। હવે અહીંયા જમીન મિલકત તમારે જોવી હોય, બરાબર, તો અહીંયા તમારે સર્ચ કરવાનું, જે તમારે જે પરિપત્ર જોતો હોય, જમીનને લગતો હોય, વાડાને લગતો હોય, જોતો હોય, તમે અહીંયા જે સર્ચ કરશો, બરાબર, એ તમને અહીંયા એનો પરિપત્ર હશે તો મળી જશે। અહીં ગૌચર જમીન સર્ચ કર્યું, બરાબર, તો ગૌચરને લગતા જે પરિપત્ર હશે, બરાબર, એ તમને જોવા મળશે। જો અહીં પૂર્વ પરવાનગી સિવાય ગૌચર જમીન નહીં ફાળવવા બાબત, એટલે આ રીતે તમે જમીન મિલકતને લગતા કોઈ પણ પરિપત્ર, તમારા વાડાની જમીન હોય કે કોઈ પણ XYZ જે તમારે જોતું હોય એ સર્ચ કરવાનું છે અહીંયા ઉપર, બરાબર, સર્ચ બોક્સની અંદર, અથવા શાખા વાઇઝ તમે પરિપત્ર છે એ શોધી શકો છો। તો એક આ મહત્વની માહિતી તમારા સાથે શેર કરી છે, તો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। બહુ અગત્યના પરિપત્રો હોય છે સરકાર તરફથી આવતા, તો આ વિશેષ